ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી થોડા આગળ વધીએ 44 MCQ સુધી આપણે કામ કરેલું છે। ત્યાર પછી MCQ નંબર જોઈએ છે 45। ધાતુના બે સમાન ચોરસ સળિયાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે મિત્રો। એટલે મિત્રો આપણને આ રીતે આકૃતિ આપી છે 45માં કે બે સમાન સળિયાઓ છે એને એકબીજા સાથે જોડેલા છે એટલે L અને L। બંને છેડાના તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ અને અહીંયા છે 100 ડિગ્રી સેલ્સિયસ। 4 મિનિટમાં એટલે કે જ્યારે આ રીતે જોડવામાં આવે છે ત્યારે સમય T બરાબર આપ્યું છે 4 મિનિટ અને ઉષ્મા છે એ Q બરાબર આપ્યું છે આપણને 20 કેલરી। ઓકે, તો 20 કેલરી ઉષ્માનું વહન કરે છે જો સળિયાને આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે અને તેટલી જ ઉષ્માનું વહન કરવું હોય એટલે Q1 ઇઝ ઇક્વલ ટુ તેટલી જ ઉષ્મા એટલે Q2 આપણે આ જ જોઈએ છે અને સળિયાઓ હવે આમ જોડેલા। ઓકે, એટલે તમે જુઓ તો હવે એક મને એમ કહો કે પહેલાં લંબાઈ શું હતી 2L હતી, ક્ષેત્રફળ તો બંનેના સમાન જ હતા, એ કંઈ બદલાતા નથી, પણ હવે લંબાઈ આ સળિયાને હું અહીંયા મૂકી દઉં તો હવે કમ્બાઈન બંનેની જે લંબાઈ છે એ L જ રહેશે। પણ તમે એક વસ્તુ જુઓ, આડછેદનું ક્ષેત્રફળ સમાન હતું, એ પહેલાં આ A થશે અને આ પણ શું થશે A। એટલે બીજી પરિસ્થિતિની જો મિત્રો આપણે વાત કરતા હોઈએ ને તો બંનેના તાપમાન છેડાના સરખા જ છે 0 ડિગ્રી સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસ। તો મિત્રો એની વાત કરીએ આપણે તો બહુ સિમ્પલ વસ્તુ થઈ। જો આની અંદર આપણે આમ કહી શકીએ આ Q1 છે, અચ્છા સંબંધ કોની સાથે દર્શાવવાનો છે, હું આખું સૂત્ર અહીંયા લખું છું Q ઇઝ ઇક્વલ ટુ KA ડેલ્ટા T અપોન ડેલ્ટા X, X એટલે L લઈ લઈએ, હાલો L અને ઇન્ટુ ડેલ્ટા T। ઓકે, મારે સમયનું કામ છે, ઉર્જા તો સમાન છે એટલે એની કોઈ ચિંતા નથી। સમય અને ક્ષેત્રફળ અને લંબાઈ, જો અહીંયા ક્ષેત્રફળ A હતું બંનેનું, અહીંયા આખું કમ્બાઈન ક્ષેત્રફળ શું થશે 2A, લંબાઈ 2L હતી એની જગ્યાએ લંબાઈ શું થાય L। તો ક્ષેત્રફળ અને લંબાઈ આ બંને વચ્ચે અને સમય, કારણ કે સમય આપેલો છે તો હું આમ લખી શકું Q ચલે છે A, તાપમાનનો તફાવત એ સમાન છે અપોન L ઇન્ટુ ડેલ્ટા T। Q એ અચળ છે હો મિત્રો, Q પણ શું છે અચળ છે। એટલે સપોઝ કે હવે અહીંયા આપણે પ્રક્રિયા હું આમે કરી શકું કે ચલો આપણે ડેલ્ટા ટીને હું કરતા તરીકે બનાવું તો ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ QL KA ડેલ્ટા સ્મોલ ટી। તો Q અચળ, K અચળ, ડેલ્ટા T અચળ, તો ડેલ્ટા T એ ચલે છે શું થશે L અપોન A। તો હવે મિત્રો હું સીધું જ કામ અહીંયા આમ કરી શકું T2 ના છેદમાં T1 એટલે કે સમયના સમપ્રમાણમાં લંબાઈ અને સમયના વ્યસ્ત પ્રમાણમાં આડછેદનું ક્ષેત્રફળ એટલે L2 અપોન L1 એન્ડ અહીંયા A1 અપોન A2। તો L2 જે છે મિત્રો, L2 લંબાઈ પહેલાં શું હતી 2L હતી, આ L1 બરાબર હું કહી દઉં છું 2L અને L2 બરાબર અહીંયા હું કહી દઉં છું માત્ર L। લંબાઈ અડધી થઈ જાય છે એટલે અહીંયા તો હું L જ લખીશ અને L1 બરાબર શું થાય 2L। ક્ષેત્રફળની વાત કરીએ તો મિત્રો ક્ષેત્રફળ છે એ જુઓ તમે કેવું થઈ જાય છે, બમણું થઈ જાય છે। પહેલાં ક્ષેત્રફળ એ જ હતું અને પછી ક્ષેત્રફળ બમણું થઈ જાય છે એટલે અહીંયા LL કેન્સલ, AA કેન્સલ, T2 અપોન T1 અને મિત્રો આપણને શરૂઆતનો સમય શું દીધો છે 4 મિનિટ। સો T2 ઇઝ ઇક્વલ ટુ 4 અપોન આ 4 રહેશે તો અહીંયા જવાબ શું આવશે આપણો 1 મિનિટ। જો કાંઈ MCQમાં છે નહીં પણ મારે સમજાવવામાં એટલા માટે વાર લાગી કે તમને પહેલાં તો આ સંબંધનો ખ્યાલ હોવો જોઈએ, એની અંદર શું અચળ છે એ ખ્યાલ હોવો જોઈએ અને એની અંદર આપણે શું જુદું જુદું આપ્યું છે શું મેળવવાનું છે એ ખ્યાલ હોવો જોઈએ। આટલો ખ્યાલ હોય ને શરૂઆતમાં વાર લાગે
પણ પછી તમને એવી ફાવટ આવી જશે 12થમાં કે આની અંદર તમે સપોઝ કે સીધા સંબંધનો જ ઉપયોગ કરશો, આખા સૂત્રમાં મૂકીને ગણતરી તો થાય જ છે, પણ મારે કેમ આવું કરવું પડ્યું કે આપણે જે જરૂરી નથી એને શું કરવા મૂકીએ, ખાલી ખોટું સ્ટેપ વધારવાનું થાય ને. ઓકે, ત્યાર પછી 46. હવે મિત્રો અહીંયા થોડાક ઘણા MCQ છે, એ થિયોરિટિકલ MCQ છે મિત્રો. ઉષ્મા વાહકતાનો ગુણાંક નીચેનામાંથી કોના ઉપર આધાર રાખે છે? બરાબર, ઉષ્મા વાહકતાનો ગુણાંક છે એ તક્તીના પદાર્થ ઉપર આધાર રાખે છે. ઉષ્મા વાહકતાનો ગુણાંક એટલે કેનો આધાર દ્રવ્યની જાત, એટલે કે તક્તીના પદાર્થ ઉપર, કેવો પદાર્થ છે, એલ્યુમિનિયમ છે, લોખંડ છે, એની ઉપર આધાર રાખે. ઓકે મિત્રો, ઉષ્મા વાહકતાનો આધાર ખાલી માત્ર ને માત્ર દ્રવ્યની જાત ઉપર જ રહેલો છે અને તાપમાનના તફાવત ઉપર છે. બરાબર, તો અહીંયા A અને D બંને ઓપ્શન આવી શકે. ઓકે, નીચેના નળાકાર સળિયાઓનું છેડાનું તાપમાન અચળ જાળવી રાખીએ ત્યારે નીચેનામાંથી કયા સળિયાની સૌથી વધુ ઉષ્માનું વહન થાય? જો હવે તાપમાન અચળ, MCQ નંબર 47, ડેલ્ટા ટી બરાબર શું ધારવાનું છે મિત્રો આપણે? અચળ. ઓકે ઓકે, તો અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ Q/T લઈ લઉં કે A ડેલ્ટા ટી અપોન L. ચાલે, ડેલ્ટા એક્સ પણ લખી શકો, નો પ્રોબ્લેમ. તો હવે 4 ઓપ્શનમાં લંબાઈ અને ત્રિજ્યા બે આપેલી છે. હવે નળાકાર સળિયો છે મિત્રો, તો એનું ક્ષેત્રફળ શું થાય? πr². ઓકે મિત્રો, હવે મને એમ કહો આમાં કઈ કઈ વસ્તુ અચળ રહેશે? લંબાઈ અને ત્રિજ્યા તો બદલાય છે 4 ઓપ્શનમાં, એટલે અચળ રહેશે નહીં. બીજી વસ્તુ, ઉષ્માનું સૌથી વધુ ઉષ્માનું વહન એટલે Q પણ અચળ નહીં રહે, તો T અચળ છે એટલે Q ચલે છે. સીધો સંબંધ જ દર્શાવવાનો મિત્રો, ચલે છે ની નિશાની કાઢો, અચળ બધી વસ્તુ જવા દેવાની. તો r² અપોન શું થાય? L. તો Q ક્યારે વધુ મળે? જ્યારે R વધુ હોય અને L ઓછો હોય ત્યારે. તો એવા 4 ઓપ્શન ચેક કરીએ. જો લંબાઈ ઓછી, આ બંને સમાન હોય તો વધુ આપણને મળવાના ચાન્સીસ ઓછા છે. તો પહેલું તો આ બંને સમાન છે. બીજું, લંબાઈ વધારે છે અને ત્રિજ્યા ઓછી, તો ડેફિનેટલી આપણને Q ઓછું જ મળે. આ બંને પાછું સમાન છે, ભલે 2-2 સેન્ટીમીટર હોય, પણ જો આ બધામાંથી ઇફેક્ટિવ છે ને, ચોથો ઓપ્શન છે. મૂકી દેવાના, બધી કિંમત આની અંદર મૂકીને ગણતરી કરજો, Q જેમાં વધારે મળે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો. ઓકે, નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે ગુરુત્વાકર્ષણ બળ જરૂરી છે? ઉષ્માનયન. મિત્રો ઉષ્માનયન ભણાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે ઉપરનું પાણી નીચે આવે, કેમ? કે એની ઘનતા વધારે હોય. નીચેનું પાણી ઉપર જાય, કેમ? એની ઘનતા ઓછી હોય. આ બધી જ વસ્તુ ગુરુત્વાકર્ષણને આભારી છે. નીચે આવી એના વજન બળને કારણે આવે. વજન બળ કોણ લગાડે? ગુરુત્વાકર્ષણ બળ. વાતાવરણના સ્તર શાના દ્વારા ગરમ થાય છે? તો વાતાવરણના સ્તર શાના દ્વારા ગરમ થાય? કયો મને? ઉષ્માનયન દ્વારા. આપણે જોયું હતું ને કે સમુદ્ર કિનારે બેઠા હોય તો ઠંડા પવનનું નિર્માણ થાય, જમીનના સંપર્કમાં રહેલી હવા ગરમ થાય, એ ઉપર જાય અને સમુદ્રની હવા ધસી આવે, તો એમાં ઉષ્માનયનની પ્રક્રિયા લાગુ પડે છે. 50મો MCQ. સમાન પદાર્થના બનેલા બે સળિયાની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર. લંબાઈ L1/L2 બરાબર 1/2 અને ત્રિજ્યા R1/R2 2/3 છે. જો બંને સળિયાના છેડાના તાપમાન સમાન હોય, જો સમાનનો અર્થ શું થાય? ડેલ્ટા ટી બરાબર અચળ થાય કે નહીં? અને સંતુલિત સ્થિતિમાં પ્રતિ સેકન્ડે એટલે ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડ. પ્રતિ સેકન્ડે પસાર થતી ઉષ્માના મૂલ્યનો ગુણોત્તર મેળવો. મિત્રો આપણે મેળવવું છે Q1/Q2. હવે મિત્રો મને એમ કહો કે આ ડેલ્ટા ટી અચળ છે, ડેલ્ટા સ્મોલ ટી અચળ છે, મારે જરૂર કોની છે? R અને Lની. તો અહીંયા મેં સંબંધ દર્શાવેલો જ છે. જો મિત્રો Q ચલે છે R²/L. તો અહીંયા શું થશે? R1²/R2². સમપ્રમાણમાં છે ને Q, અને Lના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે L2/L1. તો R1/R2 2/3,
વર્ક કરો તો 4/9. L2/L1 ઉલટાવો તો 2 ઉપર આવશે, તો જવાબ આવી ગયો 8/9. થઈ ગયું MCQ આપણે બધાને? સરસ. 51મો MCQ. આ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. આ શોર્ટકટ ઇક્વેશન તરીકે વાપરી શકે. જો એમાં હવે કઈ વસ્તુ અચળ રહે? ધાતુના બે સળિયાઓ 1 અને 2 સમાન લંબાઈ અચળ. બરાબર. છેડાની વચ્ચે સમાન તાપમાન ધરાવે છે, તાપમાન અચળ. તેમની ઉષ્મા વાહકતા K1 અને K2 અને આડછેદનું ક્ષેત્રફળ A1 અને A2 ધરાવે. જો ઉષ્મા વાહકતા બદલાય છે, આડછેદનું ક્ષેત્રફળ બદલાય છે. જો ઉષ્મા વહનના સમાન દર માટે, જો મિત્રો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી આ સમાન દર કહેવાય. સમાન દર એટલે આ પણ અચળ છે. તો મિત્રો હવે જો હું આ સૂત્ર લખું એમાં કેટલી વસ્તુ અચળ છે? ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કે એ ડેલ્ટા ટી અપોન એલ. એલ લંબાઈ અચળ છે, ડેલ્ટા ટી અચળ છે, સમાન દ્રવ્યની વાત કરી છે ઈ અચળ છે, ડેલ્ટા ઉષ્મા વહનનો દર અચળ છે. તો મિત્રો સોરી, સમાન દ્રવ્યની વાત નથી કરી હો મિત્રો, આપણને અહીંયા ઉષ્મા વાહકતા બદલાય છે. તો મિત્રો મારે તો ખાલી આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે. તો કે અને એ વચ્ચેનો સંબંધ તમે આમ લખી શકો, આ છેદમાં જાય ને તો એ ચલે છે 1/K. લ્યો, તો હવે મારે આમ લખવું હોય કે A1/A2 ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત સંબંધ છે તો K2/K1 લખી શકું કે નહીં? તો હવે સામે ક્રોસ ગુણાકાર કરી નાખો તો K1 A1 ટુ K2. લ્યો, આપણો જવાબ આવી ગયો. જ્યારે આપણને આવી પરિસ્થિતિ દે કે એમાં ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી અચળ, A1 A2 બદલાય, K1 K2 બદલાય, ડેલ્ટા ટી અચળ ને L અચળ, તો આવી પરિસ્થિતિમાં સીધો આ સૂત્રનો ઉપયોગ કરશો એટલે આવી જશે જવાબ. ઓકે મિત્રો, ચલો ત્યાર પછી આગળ જોઈએ 52મો MCQ. રકમ વાંચો બધા અને સમજો કે શું કહેવા માંગે છે. ઓકે, 52મો MCQ મિત્રો. ઉષ્મીય રીતે સ્થાયી અવસ્થામાં રહેલા 20 સેન્ટીમીટર લાંબા સળિયાને L બરાબર 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર ગરમ અને ઠંડા છેડાનું તાપમાન T1 બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ, T2 બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ, ઠંડા છેડાનું તાપમાન 20 આપ્યું છે. ઓકે, તો સળિયાના મધ્યમમાં તાપમાન કેટલું હોય? સળિયાનું મધ્યમ એટલે શું થાય મિત્રો? આ એક જ આ કન્સેપ્ટ કેવો કહેવાય ખબર છે? મધ્યમ એટલે આ લંબાઈ L હતી, તો મધ્યમ એટલે આનું તાપમાન. આને જંક્શન કહી શકું કે નહીં? ભલે બે સળિયા નથી આપ્યા પણ મધ્યમમાંથી બે સળિયાને એક સળિયાના ભાગ પાડું ને પછી જોડી દઉં તો એ પાછી શું થઈ જાય? જંક્શન જ કહેવાય. તો મધ્યમનું તાપમાન મારે મેળવવું છે. આ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ અને આ તાપમાન શું થશે? 20 ડિગ્રી સેલ્સિયસ. અમુક જણા એમ કે સર આનો મધ્યમ લઈ લઈએ તો આનો મધ્યમ એટલે સપોઝ કે 100 - 20 કેટલું થાય? આપણને સળિયાની અચ્છા ઓકે, હવે હું તમને એમ કહું કે મારે આ અંતર શું થશે? 0.1 મીટર. આ અંતર શું થશે? 0.1 મીટર. ઓકે, તો હું છે ને પહેલાં તાપમાન પ્રચલન મેળવું, ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. તાપમાન પ્રચલન એટલે બે છેડાના તાપમાનનો તફાવત કેટલો થાય? 80.
અને લંબાઈ કેટલી આપી છે? એક કામ કરીએ આપણે 20 સેન્ટીમીટર લઈ લઈએ કેમ રે? આપણને અનુકૂળ પડશે 20. તો અહીંયા કેટલું તાપમાન છે? 4 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ સેન્ટીમીટર. આનો મિનિંગ શું થાય મિત્રો? કે 1 સેન્ટીમીટર આગળ વધો ત્યારે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે. બધાને ખબર તો પડે જ ને કે ઘટે કેમ? 100 થી 20 જઈએ ધીમે ધીમે તાપમાન ઘટે. તો મારે કેટલા અડધા અંતરે મેળવવું છે કે નહીં? હવે અડધા અંતરે મેળવવું હોય તો હું એમ કહી શકું ને કે ભાઈ તો 10 સેન્ટીમીટરે કેટલું ત્રિરાશિ મૂકવાની કે 1 સેન્ટીમીટરે તાપમાનમાં ઘટાડો કેટલો છે? 4 ડિગ્રી સેલ્સિયસ, બરાબર કે નહીં? તો 10 સેન્ટીમીટરે ઘટાડો કેટલો થાય? ચલો 40 ડિગ્રી સેલ્સિયસ. 4 ગુણ્યા 10. તો અહીંયા હું હું એમ કહું કે 10 સેન્ટીમીટર આગળ ખસું એટલે ઘટાડો કેટલો થયો? 40. આ ઘટાડો છે મિત્રો. આ શું છે? ઘટાડો. આ તાપમાન નથી કે અહીંયા 40 છે, બરાબર? તો હું આમ કહી શકું કે મધ્યમમાં તાપમાન T ઇઝ ઇક્વલ ટુ, જો તમારે આમ કરી શકાય, ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2. ડેલ્ટા T બરાબર શું આપ્યું છે આપણને? તાપમાનમાં ઘટાડો કેટલો આપ્યો છે? 40, બરાબર? આ T1 શું છે? આ છેડાનું તાપમાન 100 છે અને માઇનસ T2. તો T2 કરતા તરીકે બનાવો તો T2 ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 40. હું એમ કહું કે તાપમાન પહેલાં 100 હતું ને પછી 40નો ઘટાડો થયો આ અંતરે, તો તમે એમ કહો ને કે સર અહીંયા 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવું જોઈએ તો 40નો ઘટાડો થાય. તો અહીંયા આવી ગયો જવાબ. ઓકે, ચલો 53મો આવડે બધાને? બે જુદા જુદા પદાર્થનું સંયુક્ત બનેલું ચોસલું કે અને ટૂંકે ઉષ્મા વાહકતા ધરાવે છે અને સમાન જાડાઈ ધરાવે છે. મિત્રો સમાન જાડાઈ ધરાવે છે, ધ્યાન રાખજો. તો સમતુલ્ય ઉષ્મા વાહકતા શું? તો સીધો હિસાબ જ, બંને શ્રેણીમાં હોય. અને શ્રેણીમાં હોય મિત્રો તો આપણને ખબર તો પડે ને કે ઇટ ઇઝ 2k1 k2 k1 પ્લસ k2. મૂકી દો 2 ઇન્ટુ k, k2 બરાબર 2k અને અહીંયા શું થશે? k પ્લસ 2k. તો અહીંયા 4k સ્ક્વેર થઈ જશે. યસ, અહીંયા 3k તો કેન્સલ. તો આન્સર શું આવશે? 4/3. સ્થાયી અવસ્થામાં પદાર્થનું તાપમાન સમય સાથે બદલાશે નહીં, પરંતુ જુદા જુદા બિંદુએ જુદું જુદું હશે. સ્થાયી ઉષ્માનો લેક્ચર જોજો, મેં તમને સમજાવ્યું હતું કે કોઈ એક સમય એવો આવશે કે પછી એ પર્ટિક્યુલર એ આડછેદનું તાપમાન નહીં વધે, એ 80 ને 80 રહેશે, પણ બે આડછેદ વચ્ચેનું તાપમાનના તફાવત તો રહેવાનો. ઓકે, એક ઓરડાની બારીના કાચનું ક્ષેત્રફળ 10 મીટર સ્ક્વેર અને જાડાઈ 2 mm છે. એટલે ડેટા કલેક્ટ કરીને, આમ તો સહેલો દાખલો છે, સહેલો MCQ છે, હું તમને સૂત્ર આપી દઉં એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. એક ઓરડાની બારીના કાચનું ક્ષેત્રફળ A બરાબર 10 મીટર સ્ક્વેર, જાડાઈ D બરાબર 2 mm, આંતરિક તાપમાન T1 બરાબર 40 ડિગ્રી સેલ્સિયસ, સોરી બાહ્ય ને આંતરિક, એટલે બાહ્ય 40 છે ને આંતરિક કેટલું છે? 20. ઓકે મિત્રો, એમકેસ પદ્ધતિમાં ઉષ્મા વાહકતા K ઇઝ ઇક્વલ ટુ 0.2. બાજુમાં એમકેસ લખી નાખવાનું, બરાબર ને? ઓકે, ફેરવવાની જરૂર નથી. એમકેસ એટલે એ શું કહેવાય? કેલરી પ્રતિ ગ્રામ પ્રતિ સેલ્સિયસ પ્રતિ મીટર પ્રતિ સેકન્ડે. મિત્રો પ્રતિ સેકન્ડ એટલે T બરાબર 1 સેકન્ડ. ઓરડામાં વહન પામતી ઉષ્મા, યસ, Q ઇઝ ઇક્વલ ટુ KA ડેલ્ટા T અપોન ડેલ્ટા X. મિત્રો જાડાઈ એટલે શું થશે? ડેલ્ટા X જ થાય હો. જાડાઈ એટલે શું લેવાનું? ડેલ્ટા X. એ આપ્યું છે, K આપ્યું છે. ડેલ્ટા T એટલે તાપમાનનો તફાવત. ડેલ્ટા T એટલે તાપમાનનો તફાવત કેટલો થશે? 40 માઇનસ 20 એટલે તો બધી વસ્તુ આપી છે. T બરાબર 1 સેકન્ડ છે હો, એટલે મેં અહીંયા નથી લખ્યું, ઇન્ટુ T આવે. ચલો ત્યાર પછી 56મો MCQ.
એલ્યુમિનિયમની ઉષ્માવાહકતા 0.5 કેલરી પ્રતિ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ પ્રતિ સેલ્સિયસ છે. જો હવે એકમ આખો આપ્યો છે અહીંયા, આ CGS એકમ છે 0.5 કેલરી પ્રતિ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ઇન્ટુ સેલ્સિયસ. અને સ્થાયી અવસ્થામાં 10 કેલરી પ્રતિ સેકન્ડ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેરનું વહન. હવે મિત્રો આપણને ખબર ન પડે કે આ 10 શું છે, પણ જો તમે એકમ જો, એકમ શું છે મિત્રો? કેલરી. અંશમાં કેલરી છે, છેદમાં શું છે? સેકન્ડ, તો T છે, અને મીટર સ્ક્વેર એટલે A છે. આપણે એને અનુરૂપ ભૌતિક રાશિ મૂકવાની છે. કેલરી ઉર્જાનો એકમ છે, સેકન્ડ સમયનો, અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો આપણને Q/TA આપ્યું છે, અને એ કેટલું છે? 10. ઓકે. નું વહન કરવા એલ્યુમિનિયમનો તાપમાન પ્રચલન ખાલી જગ્યા હોવો જોઈએ. તાપમાન પ્રચલન એટલે મિત્રો મેળવવાનું છે આપણે ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ. ઓકે, તો આપણું સૂત્ર બધાને યાદ તો છે જ, Q ઇઝ ઇક્વલ ટુ KA ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા સ્મોલ ટી. જો Q અપોન TA એટલે હું છે ને પહેલાં આ કામ કરીશ, Q અપોન એને છેદમાં મૂકી દઉં, ડેલ્ટા ટીને T કહી દઉં, તો વધે હું આ બાજુ K. તો મારે શું મેળવવાનું છે? આ, તો એને કરતા તરીકે બનાવી દઉં, Q અપોન AT. અને આ છેદમાં જાય કે નહીં એટલે ઇન્ટુ 1. બસ કિંમત મૂકી દો મિત્રો 10, અને એના છેદમાં 0.5. આ આખા બરાબર આપ્યું છે 10, અને એના છેદમાં 0.5 એટલે શું થાય? 20. આન્સર શું આવશે? યસ, 20 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ સેન્ટીમીટર. હા, એકમ શું થશે કે બધા સેન્ટીમીટરમાં છે અને સેલ્સિયસમાં આપેલા છે, એટલે આનો એકમ સેલ્સિયસ પ્રતિ સેન્ટીમીટર. ક્યારેક ભૂલ કરાવવા માટે એને મીટરમાં ફેરવ્યું હોય તો જવાબ છે 2000 આવશે, કારણ કે સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરો 10⁻², પણ એ તો છેદમાં છે અને અંશમાં લઈ જવું પડે. ઓકે, ચલો આગળ જઈએ હવે આપણે. હવે થોડા થિયોરિટિકલ છે, તો થિયોરિટિકલ આપણે વાંચી જઈએ અને એના કન્સેપ્ટ હોય તો જોઈ જઈએ. ઓકે, ઉષ્મીય અવરોધનું એકમ નક્કી કરો આની ઉપરથી. ઉષ્મીય અવરોધ RH ઇઝ ઇક્વલ ટુ L/KA. એની માટે Kનું તમને પારિમાણિક સૂત્ર આવડતું હોવું જોઈએ, એ આપણે જોઈ ગયા છીએ. કુકરની બનાવટમાં, સોરી કુદરતની કુદરતની બનાવટ આપણે થોડી કરીએ. કુકરની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતો પદાર્થ હંમેશા કેવો હોવો જોઈએ? જો આપણે વાત કરી ગયા છે, હંમેશા જેની ઉષ્મા વાહકતા વધુ અને વિશિષ્ટ ઉષ્મા ઓછી હોય ને એવો આપણે લેવો જોઈએ. એટલે ઉષ્મા વાહકતા વધારેનું મિનિંગ શું થાય કે એની અંદરથી હીટ ઝડપથી પસાર થાય, એને ઉષ્મા વાહકતા વધુ છે તેમ કહેવાય. તો આપણે તો એવું જ જોઈએ ને કે ઝડપથી હીટ મેળવે અને આ ખોરાકને ગરમ કરે. દરિયા પરથી જમીન ઉપર આવતા હવાના પ્રવાહનું કારણ ઉષ્માનયન. હમણાં જ વાત કરી ગયા કે જમીનના સંપર્કમાં રહેલી હવા ગરમ થાય, ઉપર જતી રહે, અને જેની ઘનતા વધારે હોય હવા ધસી આવે જમીન તરફ, કારણ કે અહીંયા દબાણ વધુ છે અને અહીંયા દબાણ કેવું થઈ જાય? ઓછું, હવા ઉપર જતી રહે છે. ઓકે, ઠંડી સવારમાં, વાહ શિયાળાની, ધાતુની સપાટી અડકતા લાકડાની સપાટી કરતાં વધુ ઠંડી અનુભવાય છે, કારણ કે ધાતુની ઉષ્મા વાહકતા ઘણી ઊંચી હોય છે. હું એમ કહું કે શિયાળામાં તમે લોખંડની બેન્ચ ઉપર બેઠા હોય અને લાકડાની બેન્ચ ઉપર બેઠા હોય મિત્રો, તો લાકડાની ઉષ્મા વાહકતા ઓછી છે. જોજો તમે બહુ જૂની ઓલ્ડ સ્કૂલ હશે ને, આ બેન્ચ લોખંડની હશે, તો શિયાળામાં સવાર બેહો ને તો ઠંડી થઈ જાય. ઓકે, પણ તમે લાકડાની, આપણે કેમ લાકડાની બેન્ચ હવે આવી ગઈ એટલા માટે એની ઉષ્મા વાહકતા ઓછી છે,
ઉનાળામાં એ તકલીફ ન પડે ને શિયાળામાં તકલીફ ન પડે, ચોમાસામાં તો ન જ પડે તકલીફ. ઓકે, સમાન પદાર્થના જો સમાન પદાર્થ એટલે ઉષ્મા વાહકતા સમાન. 61મું જોઈએ. K1 is equal to K2. સળિયાનો વ્યાસનો ગુણોત્તર. મિત્રો વ્યાસ છે ને આમ તમે જોવા જાઓ ને તો અહીંયા આમ કરી શકો 2R1/2R2. બે કેન્સલ થઈ ગયા એટલે R1/R2 બરાબર શું થશે? 2/1. અને લંબાઈનો ગુણોત્તર L1/L2 1/4. તેમની વચ્ચે તાપમાનનો તફાવત સમાન છે, ડેલ્ટા ટી બરાબર અચળ. જો આવું ન કીધું હોત ને તોય આપણે અચળ જ ધારી લેત, કારણ કે ન આપ્યું હોત. તેમાંથી પસાર થતી ઉષ્મા વહનનો દર. મિત્રો ઉષ્મા વહનનો દર મેળવવો છે, ડેલ્ટા Q/ડેલ્ટા ટી બરાબર. એનો ગુણોત્તર મેળવવાનો છે ને આપણે. આ તો ઉષ્મા વહનનો દર એટલે ઉષ્મા પ્રવાહ કહેવાય. આપણે મેળવવું છે H1/H2. તો મિત્રો ઉષ્મા પ્રવાહનું સૂત્ર શું છે? H is equal to Ka ડેલ્ટા T/L. શું અચળ નથી? આ તો πr² જ લેવાનું, તો H ચલે છે R²/L. હવે મિત્રો આની અંદર જાતે ગણતરી તમારે કરવાનું છે, આપણી પાસે બધું જ છે. મૂકી દો આની અંદર H1/H2. સમપ્રમાણમાં કોણ છે? R1. વ્યસ્ત પ્રમાણમાં L2/L1. થઈ ગયું? મૂકી દો. આ કિંમત બધી જ વસ્તુ છે આપણી પાસે, પણ આને ઉલટાઈને મૂકવાનું છે. ઓકે, યસ મિત્રો. ફરીવાર જંક્શનનું તાપમાન મેળવવાનો દાખલો આવ્યો. MCQ. બે સળિયાઓની ઉષ્મા વાહકતા K અને 3K અને લંબાઈ અનુક્રમે 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર છે. આડછેદનું ક્ષેત્રફળ સમાન છે, તો તેને લંબાઈ પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા. હવે હું થોડું આ કામ ઝડપથી કરીશ મિત્રો. બંને સળિયાઓ જોઈ શકાય છે કે કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. આને જંક્શન કહેવાય. આને શું કહેવાય? જંક્શન. પહેલાની લંબાઈ 1 સેન્ટીમીટર, બીજાની લંબાઈ 2 સેન્ટીમીટર. ક્ષેત્રફળ સમાન, એ સમાન બરાબર. ઉષ્મા વાહકતા પહેલાની K, બીજાની 3K. સળિયાઓના તાપમાન છે સંયોજિત સળિયાનું તાપમાન આ 0 ડિગ્રી સેલ્સિયસ, આ 100 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો હવે આમાં કંઈ વાંધો આવે? ક્યાંથી શરૂઆત કરશું? H1 is equal to H2. સીધું કામ કરતો જો. હવે Ka આ સૂત્ર છે, તો પહેલાની ઉષ્મા વાહકતા K, આડછેદનું ક્ષેત્રફળ સમાન. પણ મિત્રો આના કરતાં જંક્શનનું તાપમાન વધારે હોય એટલે અહીંયા T-0 આવશે અને એના છેદમાં લંબાઈ 1 સેન્ટીમીટર. મીટરમાં ફેરવો તોય ચાલે, ન ફેરવો તોય ચાલે, કારણ કે બરાબરની બીજી બાજુએ આવશે. અહીંયા 3K એ અચ્છા 100 - T કરવું પડે, કારણ કે 100 એ આ જંક્શનના તાપમાન કરતાં વધારે છે. અહીંયા 2 Ka કેન્સર. T-0 એટલે T. 2 સામેની બાજુ ગુણી નાખવું તો 2T. 3 ને અંદર લઈ જવું તો 300 -3T. કરો આનો હિસાબ, કેટલું સહેલું. 5 × T એટલે T is equal to 60 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, થઈ ગયું. માટીના ઘરો ઉનાળામાં ઠંડા અને શિયાળામાં ગરમ હોય છે. કેમ કે માટી એ ઉષ્માની અવાહક છે. માટીમાંથી ઉષ્મા પસાર થઈ શકતી નથી. યાદ રાખવાનું છે આપણે. એટલે નથી કહેતા જૂના જમાનાના ઘર છે એમાં આપણે ઠંડક વધારે લાગે. તમે ગામડામાં જાઓ બરાબર ને, અત્યારે આપણે માટીના જ છે ઘરે, એવું નથી કહેતો. પણ માટી ઉષ્માની અવાહક છે. બે દિવાલની જાડાઈ D1 ને D2 છે. ઉષ્મા વાહકતા K1 ને K2 છે. એકબીજાના સંપર્કમાં છે. સ્થાયી અવસ્થામાં બહારની સપાટીનું તાપમાન T1 અને T2 છે. તો બંનેની સામાન્ય સપાટીનું તાપમાન મેળવો. હવે મિત્રો સામાન્ય સપાટી એટલે શું કહેવાય? બે સ્લેબને જોડેલા છે બરાબર ને, તો આ જંક્શન એને બીજું નામ શું દીધું છે? સામાન્ય સપાટી. ઓકે, તો આપણે અહીંયા સાબિત કરવાનું છે. ઝડપથી કામ કરું છું, બને ત્યાં સુધી તમે સાબિતી યાદ રાખતા નહીં.
અહીંયા D1 છે અને આ લંબાઈ એટલે લંબાઈને જાડાઈ તરીકે આ K1 છે, K2 છે. તો જંક્શનનું તાપમાન મેળવવું છે. આનું તાપમાન T1 છે અને અહીંયા તાપમાન શું કહી દઉં T2. એક્ઝેક્ટલી ગણતરી આપણે આમ જ કરવાની. બંને શ્રેણી જોડાણમાં છે તો H1 ઇઝ ઇક્વલ ટુ શું થશે H2. ઝડપથી કામ કરું મિત્રો તો K1. બંનેનું ક્ષેત્રફળ મિત્રો શ્રેણીમાં હોય તો સમાન હોય એટલે A. તાપમાનનો તફાવત મિત્રો જોજો આ T1 છે આ T. ઓકે એટલે અહીંયા હું લખી નાખું છું. અહીંયા આપણને તાપમાનનો તફાવત આપ્યો છે. સ્થાયી અવસ્થામાં બહારની સપાટીનું તાપમાન T1 છે અને અંદરની સપાટી એટલે મને એવું લાગે છે કે T2 છે ને એ ઓછું તાપમાન છે, T1 વધારે છે તો અહીંયા T1 માઇનસ T કરું અને એના છેદમાં D1 ઇઝ ઇક્વલ ટુ K2A T minus T2 because here T2 less than T1. ઓકે એના છેદમાં D2. ઓકે હવે બસ મારે T ને કરતા તરીકે બનાવવાનો છે. એ થઈ ગયા કેન્સલ. ઓકે આડછેદનું ક્ષેત્રફળ નથી આપ્યું એટલે સમાન હોય. હવે પહેલાં તો K1 ને અંદર ગુણી નાખો. K1 T1 માઇનસ K1 ઇન્ટુ T. અહીંયા K2 ને ગુણી નાખો. K2 ઇન્ટુ T માઇનસ K2 ઇન્ટુ T2. આ છેદમાં એમને એમ રહેશે D1 D2. હવે D1 D2 ને ગુણવા માંડો. સામસામે ગુણવા પડશે આપણે તો અહીંયા D2 K1 T1 માઇનસ K1 T ઇન્ટુ D2 ઇઝ ઇક્વલ ટુ K2 T D1. અહીંયા સામેની બાજુ K2 T2 D1. મારે T મેળવવું છે તો T વાળા પદને હું બરાબરની એક બાજુએ ભેગા કરી નાખું. જો વિચારો આગળ કઈ પ્રોસેસ. મારે જંક્શનનું તાપમાન એટલે કે સામાન્ય સપાટીનું તાપમાન મેળવવું છે મિત્રો. તો સામાન્ય સપાટીનું તાપમાન મેળવવું હોય તો મારે શું કામ કરવું પડે? બંને બાજુ T વાળા પદને ભેગા કરવું. બંને બાજુની બરાબરની એક બાજુ. જો હું શું કામ કરીશ ખબર છે? આ T વાળું પદ માઇનસ છે ને, હું એને આ બાજુ જવા દઉં. આ પદ માઇનસ છે ને આ બાજુ લાવું એટલે આમ થશે D2 K1 T1 પ્લસ K2 T2 D1 ઇઝ ઇક્વલ ટુ આને સામેની બાજુ K2 T D1 પ્લસ K1 T D2. હા T ને કોમન કાઢો. અહીંયા જ કાંઈ કોમન નહીં નીકળે હો. એટલે K1 T1 D2 પ્લસ K2 T2 D1. T ને કોમન કાઢો તો K2 D1 પ્લસ K1 D2. લ્યો આપણું સૂત્ર તૈયાર થઈ ગયું. T ઇઝ ઇક્વલ ટુ આને છેદમાં જવા દો તો K1 T1 D2 પ્લસ K2 T2 D1 અપોન K2 D1 પ્લસ આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે જંક્શન સપાટીનું તાપમાન મેળવી શકો છો. પણ ધ્યાન રાખવું કે આ સૂત્રમાં જો K1 T1 D1 થઈ ગયું ને તો આપણે D1 થઈ જશું આઉટ ઓફ ધ કોમ્પિટિશન. એટલે આના માર્ક નહીં મળે કારણ કે ઓપ્શનલ છે. સાચો પૂરો તો માર્ક મળે, ખોટો પૂરો તો માર્ક ન મળે. એમાંય 4 માર્ક ગુમાવવા પડે આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં. નીટ અને JEEની વાત કરીએ. ઓકે નીચેનામાંથી કઈ ઘટનામાં ઉષ્માનયન ભાગ ભજવતું નથી? બલ્બના ફિલામેન્ટને કારણે કાચની સપાટીનું ગરમ થવું એ ભાગને એમાં વિકિરણ ઉષ્મા વિકિરણ ભાગ ભજવે છે. એ આપણે જોવાનું છે. પ્રાકૃતિક ઉષ્માનયનમાં ગરમ કરેલા પ્રવાહીનો ભાગ ગતિ કરે છે કારણ કે આસપાસના પ્રવાહીની ઘનતા ઓછી હોય. એટલે ગરમ થાય એટલે ઓલું ઉપર જાય ને ઉપરનું ક્યાં આવે? નીચે. એટલે આસપાસની ઘનતાના તફાવતને કારણે આ ગતિ રચાય છે. એ આપણે વાત કરી ગયા છીએ. અગ્નિની ટોચ આસપાસ કરતાં અગ્નિની ટોચ પર સમાન અંતરે વધારે ગરમી હોય છે કારણ કે ઉષ્માનયનને લીધે વધુ ઉષ્મા ઉપરની તરફ જાય છે. સાચી વાત છે. તમે આપણે એમ કહીએ કે કેમ ગેસ બર્નર ઉપર ઓલું સ્ટેન્ડ રાખેલું ને એની ઉપર આપણે કોઈ ખાવાનું મૂકીએ છીએ એટલા માટે કે બહારની જે અગ્નિ હોય છે ને એનું તાપમાન વધારે હોય છે એટલે વધુ ઉષ્મા ઉર્જા મળે. એ હેતુથી આપણે એ કામ કરીએ છીએ. ઓકે તો મિત્રો હવે ઉષ્મા વિકિરણના MCQ નેક્સ્ટ ટાઈમ આપણે ચલાવશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.
થેન્ક યુ વેરી મચ. તબિયતનું ધ્યાન રાખજો, મૂંઝાતા નહીં.